ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। શહેરના સૌથી ધનાઢ્ય ગણાતા વિસ્તારમાં પાણી ભરાયા છે। મુખ્ય રોડ પરથી પસાર થઈ રહેલ લક્ઝુરિયસ કાર બંધ પડી ગઈ છે। વરસાદી પાણીને કારણે અત્યારે અનેક જગ્યાએ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, ત્યારે કાર ચાલક કાર પાણીમાં છોડીને નીકળવા માટે મજબૂર બન્યો છે। સિંધુ ભવન રોડના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં રોડ છે કે દરિયો કંઈ ખ્યાલ જ નહીં આવે। વરસાદ બાદ અમદાવાદના સ્ક્વેર ફીટ દીઠ સૌથી મોંઘા કહી શકાય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદનો આઇકોનિક રોડ તરીકે જે વિસ્તારને ઓળખવામાં આવે છે એ સિંધુ ભવન રોડની કયા પ્રકારની સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો કે સિંધુ ભવન રોડ પર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને એ દ્રશ્યો આપ અત્યારે હાલ અહીંયાથી નિહાળી રહ્યા છો। મહત્વનું છે કે આ અમદાવાદનો સૌથી મોંઘો કહેવાય એ પ્રકારનો વિસ્તાર છે અને આ એ વિસ્તાર પર અત્યારે હાલ આપ પાણી ભરાયેલા જોઈ રહ્યા છો। એક રીતના આઇકોનિક રોડ કહો તો આઇકોનિક રોડ, આ સિવાય સૌથી મોંઘો રોડ કહો તો સૌથી મોંઘો રોડ અને સૌથી ધનાઢ્ય લોકો જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારની પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને એના જ કારણે એ પ્રશ્ન થવો જરૂરી છે કે આખરે મહાનગરપાલિકા કેવા પ્રકારનો પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે કે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ બનતી હોય છે અને અત્યારે હાલ ફરી એકવાર એ જ પોલ ખુલતી અમદાવાદ મહાનગરપાલિકાની જોવા મળી રહી છે। જ્યારે પ્રી મોન્સૂન પ્લાન અથવા તો જ્યારે દાવો કરવામાં આવતા હોય છે ત્યારે એ દાવાઓ અથવા તો એ આંકડાઓ છે એ ખૂબ મોટા હોય છે, પરંતુ જ્યારે ખરા હકીકતમાં સ્થિતિ સામે આવતી હોય છે અથવા તો વરસાદ જ્યારે પરીક્ષા લેતો હોય છે ત્યારે એ પરીક્ષામાં મહાનગરપાલિકા નાપાસ થતી, ફેલ થતી આપને જોવા મળતી હોય છે અને અહીંયા પણ ફરી એકવાર એક પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। સિંધુ ભવન રોડ કે જે સૌથી મોંઘો રોડ, સૌથી ધનાઢ્ય રોડ, સ્ક્વેર ફીટ દીઠ અમદાવાદમાં કદાચ જો કોઈ વિસ્તારના ભાવની વાત કરવામાં આવે તો આ એ વિસ્તાર છે કે જે વિસ્તારમાં સૌથી વધારે ભાવ છે અને આમ છતાં પણ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ એ દર્શાવી રહી છે કે આખરે મહાનગરપાલિકા એ આઇકોનિક રોડ પર પણ જો સારું કામ ના કરી શકતી હોય તો ખરા અર્થમાં જે સામાન્ય વિસ્તારો છે એ સામાન્ય વિસ્તારની સ્થિતિ કયા પ્રકારની બનતી હશે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, વાહનો બંધ થઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના શાસકો, કોર્પોરેટરો, અધિકારીઓ કોઈ પણ દેખાઈ નથી રહ્યા અને જનતા આજે તહેવારોના દિવસમાં પરેશાન થતી જોવા મળી રહી છે અને એ તમામ બાબતો જે ભરાયેલા પાણી અથવા તો લોકો જે પરેશાન થઈ રહ્યા છે એ તમામ બાબતો એ બાબતની ચાડી ખાઈ રહ્યા છે કે ખરા અર્થમાં પ્રી મોન્સૂનના નામે માત્ર પ્લાન બન્યા છે, રસ્તાઓ પર અથવા તો જમીની સ્તર પર કોઈ કામગીરી થયેલી જોવા નથી મળી રહી। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો અમદાવાદની આ સ્થિતિ આપે જોઈ સિંધુ ભવન વિસ્તારના એ દ્રશ્યો મારા સંવાદદાતાએ આપને બતાવ્યા કે જ્યાં નદી છે કે રોડ એ ખ્યાલ નહીં આવે। સિંધુ ભવન કે જે રૂટીનમાં ધમધમતો રોડ હોય છે પરંતુ અત્યારે એ પાણીથી તરબોળ થઈ ગયું છે।